આપણે જે રોજ જમીએ છીએ એ આપણી થાળીમાં આવે છે ક્યાંથી? શું ક્યારેય આવો વિચાર આવ્યો છે? ના ના, એ ખાલી દુકાનમાંથી નથી આવતું. એની પાછળ તો એક આખી લાંબી સફર છે, ખેતરથી સીધી આપણી થાળી સુધીની. ચાલો તો આજે આપણે એ જ અદ્ભુત સફર પર નીકળીએ. જરા થાળી જુઓ, કેટલી સ્વાદિષ્ટ લાગે છે, ખરું ને? પણ આપણે ક્યારેય ઊંડાણમાં જઈને વિચારીએ છે ખરા કે આ રોટલીમાં જે ઘઉં છે એ કયા ખેતરમાં ઉગ્યા હશે? કે આ શાકભાજી કોણે અને કેટલી મહેનતથી ઉગાડ્યા હશે? સાચું કહું તો દરેક કોળિયા પાછળ એક આખી કહાણી છુપાયેલી છે. અને આ કોઈ જાદુ નથી કે બધું ફટાફટ થઈ જાય. આ તો મહિનાઓની સખત મહેનતનું પરિણામ છે. સૂર્ય, વરસાદ અને હા, અસંખ્ય લોકોના હાથની મહેનત. આ બધું ભેગું થાય ત્યારે જ આપણી થાળીમાં ભોજન આવે છે. તો સવાલ એ છે કે આ આખી સફરની શરૂઆત થાય છે ક્યાંથી? વેલ, દરેક સ્વાદિષ્ટ ભોજનની શરૂઆત થાય છે માટીથી, જમીનથી. અને એટલે જ ખેતરને તૈયાર કરવું એ આ પ્રક્રિયાનું સૌથી પહેલું અને સૌથી અગત્યનું પગલું છે. આ આખી સફરનો મુખ્ય હીરો કોણ? ખેડૂત. અહીં આપણે કર્ણાટકના એક ખેડૂતનું ઉદાહરણ લઈએ જે પોતાના પરિવાર સાથે મળીને ડુંગળીનો પાક લે છે. એમના માટે આ માત્ર કામ નથી, પણ આ જ એમની જિંદગી છે, એમની જીવનશૈલી છે. સારા પાક માટેની પહેલી શરત જ એ છે કે જમીન સારી હોવી જોઈએ. જેમ આપણને શ્વાસ લેવા માટે ખુલ્લી હવાની જરૂર પડે, બસ એ જ રીતે બીજને પણ ઉગવા માટે પોચી, નરમ જમીન જોઈએ. જો જમીન કઠણ હોય તો એના મૂળ બરાબર ફેલાઈ જ ન શકે. જુઓ, સમય બદલાયો છે. પહેલાં બળદથી ચાલતા હળ વપરાતા હતા, હવે એનું સ્થાન આધુનિક ટ્રેક્ટરે લઈ લીધું છે. પણ ધ્યેય તો આજે પણ એ જ છે: જમીનને ખેડીને વાવણી માટે તૈયાર કરવી. આને કહેવાય પરંપરા અને આધુનિકતાનું મિશ્રણ. એકવાર જમીન પોચી થઈ ગઈ એટલે સમજો કે હવે એને શક્તિ આપવાનો સમય છે. ખેડૂતો શું કરે? એમાં ગાયના ગોબર જેવું દેશી ખાતર કે પછી રાસાયણિક ખાતરો નાખે છે. આનાથી જમીન એકદમ પોષક તત્વોથી ભરપૂર થઈ જાય છે અને પાકને શરૂઆતથી જ એક મજબૂત ટેકો મળે છે. ઓકે, તો જમીન તો તૈયાર છે, પણ હવે આવે છે સૌથી રોમાંચક અને એટલો જ નાજુક તબક્કો: એક નાનકડા બીજમાંથી જીવનને અંકુરિત થતું જોવાનો સમય. આ સ્ટેજ પર 3 વસ્તુઓ સૌથી જરૂરી છે. પહેલું, યોગ્ય સમયે સાચા બીજ વાવવા. બીજું, એને નિયમિત રીતે પાણી આપવું જેથી બીજ ફૂટી શકે. અને ત્રીજું, પાકની આજુબાજુ ઉગી નીકળતા નકામા ઘાસ કચરાને એટલે કે નીંદણને દૂર કરવું. તો આ નીંદણ શું છે? સમજો કે એ પાકનો સૌથી મોટો દુશ્મન છે. આ એવા વણજોઈતા છોડ છે જે મુખ્ય પાકની બાજુમાં ઉગી નીકળે છે અને એનું બધું જ પાણી અને પોષણ ચોરી લે છે. એટલે જો એને સમયસર કાઢવામાં ન આવે તો બિચારો મુખ્ય પાક તો નબળો જ પડી જાય ને. પણ વાત ખાલી નીંદણ પર નથી અટકતી. પાકને પક્ષીઓ અને નાની મોટી જીવાતથી પણ બચાવવો પડે છે. એના માટે ક્યાંક ખેતરમાં ચાળીઓ ઊભો કરવામાં આવે છે, તો ક્યાંક જરૂર પડીએ જંતુનાશકોનો છંટકાવ પણ કરવો પડે છે. બસ, મહિનાઓની આટલી બધી મહેનત અને કાળજી પછી આખરે એક ક્ષણ આવી પહોંચે છે જેની દરેક ખેડૂત આતુરતાથી રાહ જોતો હોય છે. હવે આપણી આ કહાણી એના સૌથી ઉત્સાહભર્યા તબક્કામાં પ્રવેશી રહી છે. એ છે લણણીનો સમય. આ દ્રશ્ય જુઓ. આ છે મહેનતનું ફળ મળ્યાની ખુશી. જ્યારે ખેતરો સોનેરી પાકથી લહેરાવા માંડે એટલે સમજી જવાનું કે હવે પાકને કાપીને ભેગો કરવાનો સમય આવી ગયો છે. આ માત્ર એક કામ નથી, પણ ખેડૂતો માટે એક તહેવાર જેવું છે. લણણીનો મતલબ ખાલી પાકને કાપી લેવો એટલો જ નથી. એના પછી આવે છે થ્રેશિંગ. એમાં દાણાને છોડના ડુંડા કે બીજા ભાગોથી અલગ કરવામાં આવે છે. આ પ્રક્રિયા પૂરી થાય પછી જ અસલી પાક એટલે કે અનાજ હાથમાં આવે છે. હવે દરેક પાકની સંભાળ અલગ રીતે લેવાય છે. જુઓ, અનાજ અને કઠોળ જેવી વસ્તુઓ લાંબો સમય ટકી શકે એટલે એને ગુણીની મજબૂત થેલીઓમાં ભરી દેવાય. પણ ફળો અને શાકભાજી તો એકદમ નાજુક હોય, જલ્દી બગડી જાય, એટલે એને નુકસાન ન થાય એ રીતે કાળજીપૂર્વક કાર્ડબોર્ડના બોક્સમાં પેક કરવામાં આવે છે. ચાલો, પાક હવે ખેતરમાંથી તો નીકળી ગયો, પણ હજી આપણી થાળી સુધી પહોંચવા માટે ઘણો લાંબો રસ્તો કાપવાનો બાકી છે. હવે આપણે એની આર્થિક સફર પર એક નજર કરીએ. આ આખી સફરનું કેન્દ્રબિંદુ છે મંડી, જેને આપણે માર્કેટ યાર્ડ પણ કહીએ છીએ. આ એ જગ્યા છે જ્યાં ખેડૂતની મહિનાઓની મહેનતનું સાચું મૂલ્ય નક્કી થાય છે. અહીંયા જ ખેડૂતો પોતાનો પાક મોટા વેપારીઓને વેચે છે અને અહીંથી જ અનાજ અને શાકભાજી દેશના ખૂણે ખૂણે પહોંચે છે. તો ખેતરથી મંડી સુધી આ પાક પહોંચે છે કેવી રીતે?
વેલ, એના માટે અલગ અલગ વાહનોનો ઉપયોગ થાય છે. મોટા જથ્થા માટે ટ્રક અને ટ્રેક્ટર, અને જો બજાર નજીકમાં જ હોય તો આજે પણ ગામડાઓમાં બળદગાડા જેવી પરંપરાગત પદ્ધતિઓનો ઉપયોગ થાય છે. આ આખી પ્રક્રિયા છે ને, એક સાંકળ જેવી છે. સૌથી પહેલાં ખેડૂત, જે મંડીમાં વેચે. પછી આવે જથ્થાબંધ વેપારી, જે ખેડૂત પાસેથી ખરીદે. એને પાસેથી આપણો સ્થાનિક દુકાનદાર કે ફેરીઓ ખરીદે. અને છેલ્લે આવીએ આપણે, ગ્રાહક. આ સાંકળની દરેક કડી બહુ જ મહત્વની છે. અને હવે આટલી લાંબી અને મહેનતભરી સફર પછી આપણે પહોંચ્યા છીએ અંતિમ મુકામ પર, આપણી પોતાની થાળીમાં. પેલું શરૂઆતનું ચિત્ર યાદ છે? હવે એને ફરીથી જુઓ. હવે ફક્ત એક ભોજન નથી રહ્યું. હવે એમાં ખેડૂતનો પરસેવો દેખાશે, ટ્રક ડ્રાઈવરની લાંબી મુસાફરી દેખાશે, અને અસંખ્ય લોકોના પ્રયત્નોની એક જીવંત વાર્તા દેખાશે. અને એટલે જ આ સંદેશ સમજવો ખૂબ જરૂરી છે. જ્યારે આપણે થોડું પણ ભોજન ફેંકી દઈએ છીએ, ત્યારે આપણે માત્ર ખોરાક નથી ફેંકતા. આપણે ખેડૂતની મહેનત, પાણી જેવા કિંમતી સંસાધનો અને આ આખી સફરમાં જોડાયેલા દરેક વ્યક્તિના પ્રયત્નોને પણ ફેંકી દઈએ છીએ. તો હવે પછી જ્યારે આપણે જમવા બેસીશું, ત્યારે શું આપણી થાળીને જોવાની દ્રષ્ટિ થોડી બદલાશે? કદાચ હવે દરેક કોળિયામાં સ્વાદ તો હશે જ, પણ સાથે સાથે એક આભારની લાગણી પણ ભળેલી હશે. વિચારવા જેવી વાત છે ને?